હેલો ફ્રેન્ડ્સ, અત્યારે શિયાળાની અંદર દેશી ઝીણી ટમેટી ખૂબ માત્રામાં આવે છે. તો આ દેશી ટમેટીનું આજે આપણે સરસ મજાનું રસાવાળું શાક બનાવવાના છીએ. તો એના માટે 500 ગ્રામ દેશી ટમેટીને આ રીતે મેં 2 ભાગમાં કાપી લીધી છે. હવે આપણે વઘાર માટે 3 પાવડા જેટલું તેલ મેં ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અને રાઈ ફૂટે એટલે અડધી ચમચી આખું જીરું, 5 ચમચી હિંગ નાખી અને 7 થી 8 લસણની કળીના ટુકડાથી આપણે આ ઝીણી ટમેટી છે એનો વઘાર કરી દેશું. અને આ ટમેટીનું શાક છે એ ખીચડી સાથે, ભાખરી સાથે, બાજરાના રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. આપણે આ રીતે ટમેટીનો વઘાર કરીએ પછી એને સરસ રીતે ચમચાની મદદથી હલાવી અને બધું મિક્સ કરી દેવાનું છે. થોડીવાર હળે એટલે એની અંદર આપણે સ્વાદ મુજબ, અહીંયા મેં 1.5 ચમચી મીઠું લીધું છે અને એને મીઠું નાખી અને પછી ચડવા દઈશું. મીઠું નાખીએ એટલે ટમેટાં છે ઝડપથી ગળી જાય. હવે એને ઢાંકી અને ધીમા ગેસ ઉપર થોડીવાર ચડવા દઈશું. 5 થી 6 મિનિટ માટે આપણે ચડવા દઈએ એટલે આ રીતે ટમેટાં એકદમ સોફ્ટ થઈ જશે. હજુ થોડીક વાર એને સોફ્ટ થવા માટે ઢાંકી અને આપણે 2-4 મિનિટ માટે રહેવા દઈશું. એટલે જોઈએ આપણે ટમેટાં એકદમ સોફ્ટ અને સરસ ગળી અને રસાદાર થઈ ગયા છે. હવે આપણે એનો મસાલો કરી લઈએ. તો અડધી ચમચી હળદર અને 2 ચમચી લાલ મરચું, અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે 2 ચમચી નાખીશું અને 1 ચમચી ધાણા જીરું નાખીએ અને બધો મસાલો સરસ રીતે મિક્સ કરી અને થોડી વાર માટે મસાલો ભળે એટલી વાર આપણે એને ચડવા દઈશું. ત્યારબાદ આની અંદર આપણે ગળપણ જો તમે ખાતા હોય તો અહીંયા મેં 1 ચમચી ગોળ લીધો છે. ગોળના અથવામાં તમે ખાંડ પણ નાખી શકો. અહીંયા મેં દેશી ગોળ લીધો છે. સરસ રીતે મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. તેલ ઉપર આવે એટલે એની અંદર આપણે ધાણા ભાજી નાખી અને ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું. અને આ ટમેટીનું શાક છે એ અત્યારે શિયાળામાં જ ટમેટી આવતી હોય છે દેશી, એટલે અત્યારે ખૂબ સરસ બને છે. એક વખત ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો, ખૂબ મસ્ત બને છે શાક.